જય શ્રી કૃષ્ણ વિષ્ણુ. આપણે આજે સત્સંગમાં ભક્ત રઘુદાસનું ચરિત્ર લઈશું. બંગાળની અંદર હરિપુરા કરીને ગામ છે. એના જાગીરદાર શ્રી કૃષ્ણચંદ્ર, એમની પત્નીનું નામ છે કમલા અને એમનો એક દીકરો છે, એનું નામ રઘુદાસ. હવે આ રઘુદાસ, આ કૃષ્ણચંદ્રને પાછલી જિંદગીમાં આ દીકરાનો જન્મ થયો, એટલે એને ખૂબ લાડકોળમાં ઉછીરીને મોટો કર્યો. એટલે એનું પરિણામ એ આવ્યું કે રઘુદાસ ઉંમર લાયક થયો, એટલે કે જવાનીમાં આવતા જ કુછંદે ચડી ગયો. હવે બાપાના ધંધામાં એ જરાય ધ્યાન આપતો નથી ઉંમર થઈ તો પણ. અને આ બાજુ એવું બન્યું કે શ્રી કૃષ્ણચંદ્રને ધંધામાં અચાનક મંદી આવવા માંડી, અને મંદીમાં બધું ધીરે 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 વેપાર બધો ચોપટ થતો ગયો. વેપારમાં જબરી ખોટ આવી અને એની બધી અસર કૃષ્ણચંદ્રના શરીર પર પડી. એની તબિયત બગડવા મળી. પણ આ રઘુદાસને તો જરાય ઘરની ચિંતા હતી જ નહીં. પરંતુ રઘુદાસ યુવાનીમાં આવતા જ એના પિતાશ્રીએ એને નજીકનું એક ગામ હતું કલાવતીપુર, એના નગર શેઠ હતા ગંગાધર, અને ગંગાધરની એક સૌંદર્યવાન દીકરી હતી અન્નપૂર્ણા, એની સાથે લગ્ન કરાવી દીધા. કૃષ્ણચંદ્રના મનમાં એમ કે મારો દીકરો આવી સૌંદર્યવાન છોકરી સાથે લગ્ન કરશે અને આવા ધનાઢ્ય પરિવારની છોકરી આવશે, સંસ્કારી ઘરની છોકરી આવશે તો મારા દીકરાને સુધારી દેશે. કુછને છોડી ગયેલો રઘુદાસ ખરાબ સોબતમાં લાગી ગયેલો હતો. આખો દિવસ મિત્રોની સાથે ભટક્યા જ કરતો હતો અને અનેક પ્રકારના ગોરખ ધંધા પણ કરતો હતો. પિતાના બધી વાતની ખબર હતી. એને ઘણો પ્રયત્ન કર્યો હતો રઘુદાસને ચેતવવા માટે કે સુધારવા માટે, પરંતુ બધી જ વાતે પરિણામ શૂન્ય આવ્યું. હવે આ બાજુ જે ધંધામાં જે ખોટ આવી અને ખોટની અસર જે જાય કૃષ્ણચંદ્રના શરીર પર થઈ, એટલે અલ્ટિમેટલી શું થયું કે ધંધો બધો બંધ કરવો પડ્યો. દેવાદાર બની ગયા. કૃષ્ણચંદ્ર માંદગીના બિછાને પટકાઈ પડ્યા. હવે દિવસે દિવસે મંદવાડ ગંભીર થતો ગયો. હવે જે દિવસે લાગ્યું કૃષ્ણચંદ્રને કે આજે કદાચ મારો જીવ નીકળી જશે મારો, પછી પથારી પડ્યા છે. પોતાની પત્નીને કહે છે કે રઘુદાસને બોલાવો. પણ રઘુદાસ તો ક્યાં ગયો હતો? અગાઉ દિવસનો નીકળી ગયો હતો મિત્રોની સાથે, તો ક્યાં આગળ પાર્ટી કરવા ગયો હતો, ક્યાં આગળ ગયો હતો કોઈને કશી ખબર નહીં, ઘરમાં પીડા વગર ગયેલો. અને એવા વખતે રઘુદાસે પણ શું કરેલું કે અન્નપૂર્ણાનો જે એના પર થોડો ઘણો પણ કંટ્રોલ હતો, એ કંટ્રોલ એનો ન રહે, એટલે એને આવા સમયે અન્નપૂર્ણાને પિયરમાં મોકલી દીધી હતી. એટલે હવે ઘરમાં અન્નપૂર્ણા હતી નહીં, એટલે આ જે છોકરો રઘુદાસ હતો એ એના મિત્રો સાથે બહાર જતો રહેલો હતો. અને હાથમાં આ લોકોએ તપાસ ગામમાં કરાવી, પણ ગામમાં કોઈ જગ્યાએ રઘુદાસ મળ્યો નહીં. આ બાજુ જાગીરદાસ જે કૃષ્ણચંદ્ર છે એની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. હવે છેવટે એમનો એક સંબંધી તો બનવારી, એ બનવારીને કીધું ભાઈ તું ગમે તેમ કર, આકાશ પાતાળ એક કરીને પણ એને શોધી લાવ. એના જ્યાં જ્યાં ઠેકાના હોય જવાના આવતા આવા જવાના મિત્રોના, ત્યાં ત્યાં તું જા. અને આ હવે જીવ એના પિતાશ્રી જીવવાના નથી કે છે, તો તું ગમે તેમ કરીને એને પકડી લાવ. પછી બનવારીએ પણ ઘણી મહેનત કરી, કારણ કે બીજે દિવસે એ કોક જગ્યાએ મિત્રોના સંઘની અંદર નશો કરીને પડેલો હતો, તો ત્યાંથી એને લઈ આવ્યા છે. અહીંયા એ આવી ગયો. હવે કૃષ્ણચંદ્ર એને બેસાડ્યો બાજુમાં અને એને કહ્યું કે દેખ બેટા, તને મેં સુધારવાના અનેક પ્રયત્ન કર્યા છે કે બધા નિષ્ફળ ગયા છે. કદાચ વાંક તારા કરતા મારો વધારે છે, કારણ કે અમારી પાછલી જિંદગીમાં તારો જન્મ થયો એટલે અમે તને ક્યારેય ટોક્યો નથી અને તારી બધી ઈચ્છાઓ અમે પૂરી કરી છે. તને લાડકોળમાં ઉછીરીને મોટો કર્યો, પરંતુ એ બધી વાત હવે જવા દો. અત્યારે તો બહુ લાંબો સમય મારી પાસે પણ હાથમાં નથી કે છે, અને આ માદગીમાંથી બેઠો થવું એવી કોઈ શક્યતા નથી.
હું 2-3 દિવસમાં કે કદાચ આજે રાત્રે બી મારું મૃત્યુ આવી જાય તો મારે તને એક જ વસ્તુ કહેવાની છે બેટા, કે હવે હું તને સુધારી શકું એમ તો છેલ્લે શું નહીં કર્યું, પરંતુ મારા માથે જે ધંધામાં ખોટ આવી છે અને જે દેવું થઈ ગયું છે, તો એટલું મને તું મરતી વખતે વચન આપી દે કે આ મારા મર્યા પછી આ મિલકતો વેચીને પણ આ મારું દેવું પાયે તું ચૂકતે કરી દે છે. જો તું આ મારું બધું ચૂકવી લઈશ ને, ગયા તીર્થ કે મારું શ્રાદ્ધ કર્યું છે એવું માનીને મારા આત્માને શાંતિ થઈ શકે છે. પણ જો આ મારું દેવું તે ચૂકતે ન કર્યું તો મારો જીવ અવગત થઈ શકે છે. એટલે બેટા બીજું કશું નહીં, ખાલી મને તું આટલું વચન આપ મરવાના સમયે કે મને મિલકતો પૂરતી હતી, એ પાસે ભલે દેવ માથી હતું ધંધાનું પણ મિલકતો પૂરતી હતી, એટલે કહું કે તું મિલકતો વધીશ તો દેવું તો બધું ભરપાઈ થઈ જશે, પણ તારી પાસે જીવન જીવવાનું કશું સાધન પછી રહેશે નહીં. અને આવું બોલતા પુત્ર એ પિતાને પ્રોમિસ કર્યું છે, વચન આપ્યું છે, હાથમાં હાથ આપી લીધું, મોઢામાં જળ મુકાવડાવ્યું છે, અને તે પિતાને નિરાતનો શ્વાસ લીધો છે અને અંતિમ શ્વાસ આવી ગયો. હવે આ રીતે એ તો પિતાજી તો પહોંચી ગયા છે. રઘુદાસને પહેલી જ વાર જીવનમાં એક આઘાત લાગ્યો. અત્યાર સુધી ઉચ્છૃંખલપણે જીવન જીવતો હતો અને પહેલી જ વાર રઘુદાસને એક જાતની જીવનમાં ગંભીરતા આવી. એને જોયું કે જે પિતાએ લાડકોળમાં ઉછીને મોટા કર્યા એનું તો અહીંયા સબ પડેલું છે. હવે એને જે કદીક ને ક્યારેક 2 શબ્દો કહેતા હતા શિખામણના, એ પિતાજી પણ ચાલ્યા ગયા છે. એટલે એને તો પિતાના અંતિમ સમયે જે વચન આપ્યું હતું એ પ્રકારે બધી પ્રોપર્ટી પિતાના મરી ગયા પછી એમને શ્રાદ્ધ અને ક્રિયાપાણીનો બધો પ્રસંગ પતી ગયો પછી એ બધી પ્રોપર્ટીઓ વેચી અને પિતાનું જે લિસ્ટ આપેલું કે આટલું મારા માથે દેવું છે એ બધું પાઈનું ઋણ વ્યાજ સાથે રઘુદાસે ચૂકતે કરી દીધું. એટલે એક વસ્તુ તો થઈ ગઈ કે મરતા પિતાનું જે વચન આપેલું એને સાકાર કરી દીધું અને પિતાની જે ખરી અંજલિ અપાઈ એને સાચી ગંગાજળની સાચી અંજલિ હવે આપી કહેવાય, કારણ કે પિતાએ છેલ્લી સમયે જે વચન માંગ્યું હતું એને પૂર્ણ કર્યું. હવે શું થયું કે પિતાનો સ્વર્ગવાસ થયો, મિલકતો બધી વેચી ગઈ, આનો કારમો ઘા એની માના પર આવ્યો. એની માંથી આ બધો આઘાત સહન ના થયો. પોતાનો પતિ પણ ચાલે ગયો અને જે દોમ સાહેબીમાં એની માં જીવતી હતી પણ અંતિમ સમયમાં સ્થિતિ ખસડી ગઈ હતી અને એમાંય રહી સહી મિલકતો જે હતી એ બધી વેચી દેવાનો વારો. તો એ આઘાત કમળાબા જીરવી શક્યા નહીં અને માતા પણ મરી ગઈ. માતાના અવસાનનો આપણો ફટકો એ રઘુદાસના હૈયા પર પાછો પડ્યો. હવે રઘુદાસના હૈયા પર એક સાથે વારાફરતી 3 આઘાત પડ્યા. પેલા પિતા ગયા, પછી બીજી મિલકતો ગઈ અને છેલ્લી માતા ગયા. એટલે જે ઉચ્છૃંખલ રઘુદાસ હતો એ અંતરમાં ખૂબ પરિતાપ અનુભવવા લાગ્યો. હવે વિબાકડા બની ગયો. હવે એને પત્ની તો ઓલરેડી પિયરમાં જતી રહી હતી એટલે એના આશ્વાસનના 2 શબ્દો પણ કિનાર કોઈ નહીં. હવે એની લક્ષ્મીજી જયારે સાથ છોડીને ચાલી ગઈ છે એ સ્વાર્થી મિત્રોએ પણ એનો સંગાત છોડી દીધો. જ્યાં સુધી રઘુદાસના મથપુરામાં બધતું ત્યાં સુધી તો બધા સ્વાર્થી સગાઓ અને મિત્રો રઘુદાસ માટે પ્રાણ પાથરતા હોય એવો દેખાવ કરતા હતા. પરંતુ આ સ્વાર્થી સંસારમાં જયારે પોતાનું કોઈ છે જ નહીં એને પૂરેપૂરી પ્રતીતિ રઘુદાસની અત્યારે થઈ ગઈ. હવે પિતાનું ઋણ ચૂકવવામાં પોતાની બધી સંપત્તિ રઘુદાસે વેચી નાખી હતી. હવે એની પાસે નાનું એવું છાપરા જેવું મકાન પણ એને છેલ્લે કાઢી નાખ્યું હતું, એ પણ ગયું હતું. હવે જવાની આ દીવાનાપણામાં એને જે કઈ રંગરાગ કર્યા હતા પણ પિતાને જે આપેલું વચન એ બધા દીવાનાપણા એને જે કરેલા હતા રંગરાગ ને બધા અત્યારે બધા પૈસા હતા જ ને પછી કઈથી એ રંગરાગ કરવાનો હતું. અને પિતાનો એક જ વસ્તુને સારી કરી જીવનમાં કે પિતાના આપેલા વચનને અક્ષરશ એની પાડી બતાવ્યું. હવે ગરીબ નિર્ધન થઈ ગયેલો રઘુદાસ, સગા બધા મોં ફેરવી લીધા છે.
જે દોસ્તો એના રાત દિવસ પડ્યા પાથરા રહેતા હતા, એના પૈસા પર તાગરદીના બધા કરતા હતા, એ બધા અત્યારે રઘુદાસને અદ્ભુત કરી રહ્યા છે. આ સ્વાર્થી સંસારનું પોત રઘુદાસની સમક્ષ પ્રગટ થઈ ગયું. સંસારના મૃગજળ પાછળ દોડી દોડીને થાકી ગયેલા રઘુનાથને હવે ભાન શાન ઠેકાને આવી. હવે સમજી ગયો કે જીવનની સાચી શાંતિ તો પ્રભુ પંથે પ્રયાણ કરવામાં જ છે. હવે એને નક્કી કરી લીધું કે જે બની ગયું છે એ બની ગયું છે, પરંતુ મારું બાકીનું સમગ્ર જીવન હું જગન્નાથપુરીમાં જઈ ને પ્રભુના ચરણમાં અર્પણ કરી દઉં. માતા પિતાનો સહારો ચાલી ગયો, સ્નેહીજનોનો સથવારો છૂટી ગયો, એ બધા કરતા પણ હરિચરણનું જે શરણ છે એ શ્રેષ્ઠ છે, એ સમજાઈ ગયું છે. એને હરિચરણનો આશરો જેને મળી જાય એનો બેડો પાર થઈ જાય. જે રઘુદાસ કુસંગમાં એકો હતો, દિવસ રાત કુસંગ ભોગ વિલાસમાં રચ્યો પચ્યો રહેતો હતો, એ જ રઘુદાસ એટલી જ ઉત્કંઠાથી હવે ભગવાનનો ભક્ત બની ગયો. પ્રભુના ચરણોમાં પોતાની સમગ્ર જાતનું અર્પણ કરી લેવાનો એને મક્કમ નિર્ધાર કર્યો. પોતાનું ગામ જે હરિપુર હતું, હરિપુરા ગામને એને નમસ્કાર કર્યા. પહેરેલે કપડે રઘુદાસ જગન્નાથપુરી તરફ ચાલી નીકળ્યા છે. રઘુનાથ અકિંચન છે. પાછી અંગ રાખવા માટે વસ્ત્રની એક જ જોડ છે, બીજી જોડ પણ તેની પાસે નથી. એની ગાંઠે એક પાઈ પણ બચી નથી. મૂડીમાં એની પાસે માત્ર હરિનું નામ છે. નીલાચલનાથના સાનિધ્યમાં રહેવા માટે રઘુદાસ ખૂબ જ ઉત્સાહભેર ઝડપથી પોતાનું વતન છોડીને ચાલી નીકળ્યા છે. હવે તો રઘુદાસનો સમગ્ર સંસાર બદલાઈ ગયો હતો. જળ અને ચેતન સર્વમય સર્વેશ્વરને નિહાળતો રહ્યો હતો. રઘુદાસ સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માનવા લાગ્યા. અરે રઘુદાસ તો પશુ પક્ષીઓ સાથે વાતો કરવા લાગ્યા. જંગલના રસ્તે જઈ રહ્યા છે, વૃક્ષોને પોતાના ભાઈબંધો માનીને ભેટી પડે છે. સરિતાને પોતાની સગી જનતા જેવો આનંદ આપીને વારંવાર વંદન કરે છે. અને એવો રઘુદાસ ધીરે ધીરે ચાલી કેટલાય દિવસો પછી જગન્નાથપુરીમાં પહોંચે છે. જગન્નાથપુરીના પાદરમાં પગ મૂકતા જ તેને મંદિરના ગગનચુંબી શિખરોના દર્શન થયા. આકાશમાં ખૂબ ઊંચે લહેરાતી ભગવાનની ધ્વજાના દર્શન થયા. સર્વોચ્ચ શિખરે લોબી ધજા સુસવાતા બોલાવતી ફરકતી રહી હતી. એને દૂરથી જ રસ્તામાં લોબા પડી દંડવત પ્રણામ કરી ગજાજીને ખૂબ ખૂબ વંદન કર્યા છે. પછી ધીરે ધીરે ગામમાં આવ્યા. રઘુદાસનાથ મંદિર સુધી કાઢ્યું. મંદિરના પગથિયાં ચડ્યા. રઘુનાથ દાસ નીલાચલ ભગવાનની મૂર્તિ સમક્ષ બંને હાથ ફેલાવીને ઉભા રહ્યા છે. નીલાચલ ભગવાનના જીવનમાં પહેલી વાર એને દર્શન કર્યા છે. એનું રોમે રોમ પુલકિત થઈ ગયું. રઘુદાસના આંખમાંથી અશ્રાશ્રુ વહેવા લાગ્યા. અંતરમાં પ્રભુ પ્રેમની ભરતી ઉછાળવા લાગી. પોતાની સમગ્ર જાતને, પોતાના સમગ્ર અસ્તિત્વને હવે રઘુદાસે પ્રભુના ચરણોમાં સમર્પણ કરી નાખ્યું. હવે ઉત્સાહભર્યા સ્વરે રઘુદાસ ગાવા લાગ્યા છે, હે પ્રભુ શરણે આવ્યો, હે જીવનના રખવાળ વાલા, તારા ચરણે લૂટ્યા બાળ. હવે નથી રહી દુનિયાની દરકાર, માટે તું તો સાંભળ્યો સરકાર. તું મોટો અને અમે તો મોટા ના કહેવાઈએ. જ્યાં જઈએ ત્યાં નામ તમારા લઈએ. જીવતા લઈએ, મરતા લઈએ, અને પુનિત કેરા સદા રહેજો હૈયે રે. એવું તો શ્રી પ્રભુનું નામ, વાલે તારે ચરણે લોટો એસી બાળ. રઘુદાસના મુખ પર દિવ્ય પ્રવાહ ચમકી રહી છે. હવે આ મંદિરના વ્યવસ્થાપકોને પણ મનમાં લાગ્યું કે કહો ન કહો, પણ આ અકિંચન યુવાન
એ પરમ ભગવાનનો પરમ ભક્ત લાગે છે. આને પરિણામે મંદિરના વ્યવસ્થાપકોએ જગન્નાથપુરીમાં રઘુદાસની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી દીધી છે. હવે રઘુદાસને રહેવાનો જમવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એટલે મંદિરમાં આખો દિવસ મંદિરની નાની મોટી સેવા કરવાની અને મંદિરનો પ્રસાદ પામવાનો અને આખો દિવસ દર્શન કરવાના, દરેકે દરેક આરતીના દર્શન કરવાના. રઘુદાસના હૈયે આનંદ માતો નથી. રઘુદાસ મનથી વિચારે છે કે પ્રભુ જે કરે સારા માટે છે. જો મારી સંપત્તિ ભગવાને મેં ન લીધું હોત તો આજે આ જગન્નાથપુરીને જે અનેરો લાભ પ્રભુની સન્મુખ રહેવાનો 24 કલાક છે એ મને ન મળતો. જો હું કુચ્છંદે ચડી ગયો એ પણ ભગવાને સારું કર્યું કે એના કારણે જ આજે આ બધા મુશ્કેલીઓ ઊભી થઈ. જો મારા પિતાશ્રીનો બધું જ કાર્ય કરતો હોત તો કદાચ ધંધો પણ વધારે વધી ગયો હોત, અને ધંધો વધારે વધી ગયો હોત તો જગન્નાથપુરીમાં આવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો ન હોત. રઘુદાસ અત્યારે ભગવાનનો પહાડ માની ગયો છે. ભગવાનને વિનંતી કરતા કહે છે કે પ્રભુ તારી લીલા અપરંપાર છે, તું જે કંઈ કરે છે તેની પાછળ તું ભક્તોનું હિત જ વિચારે છે. રઘુદાસ દોમ શાયરીમાં આરોપતો હતો ત્યારે લોકો એને કેટલા બધા આદરમાન આપતા હતા. જાગીરદારના એકના એક દીકરા તરીકે બાબુ સાહેબ એવા શબ્દો કાયમ એના કાને પડતા હતા. અને હવે જ્યારે પોતાનું વતન છોડીને જગન્નાથપુરી તરફ આવ્યા તો રસ્તામાં બધી જગ્યાએ લોકો એને અડધૂત કરતા રહેતા હતા. પરંતુ સારું થયું ભગવાને એની દરકાર કરી અને મંદિરમાં આવ્યા કે તરત જ વ્યવસ્થાપકોના મનમાં ભગવાન વસી ગયા અને એની બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. સ્વાર્થની જાળની ગૂંથણીમાંથી સદાય મશગુલ રહેતી દુનિયાને એ અતડ નિયમ છે કે કમાતો દીકરો ડાયો લાગે, વાલી દૂધની ગાયો વાલી લાગે, પરંતુ છેવટે લક્ષ્મી વગરના લોકો હરધૂત કરે છે. જ્યાં સાચા ભક્તો લક્ષ્મીના ખોટા ચરકાટથી અંજાતા નથી, મોટા મોટા ચબરબંધીઓની પણ તે ભગવાનના ભક્તો પરવા કરતા નથી. ભક્તે તો પોતાનું સર્વસ્વ સર્વેશ્વરને ચરણે અર્પણ કરી દીધેલું હોય છે. રઘુદાસને રોજ બપોરે અને સાંજે મંદિરમાંથી પ્રસાદ રૂપે મંદિરમાંથી પાટણ મળવા લાગી. વહીવટકર્તાઓ, પૂજારીઓ, સ્થાનિક ભક્તો રઘુદાસને અનેરા આદર માન આપવા લાગ્યા. એની દ્રષ્ટિમાં તેમજ હૈયામાં રઘુદાસ માટે પૂજ્ય ભાવ અહોભાવ છલકાવા મળ્યો. ક્યારેક ક્યારેક રઘુદાસને પોતાની પાછલી જિંદગીની વિચારો આવી જતા. ત્યારે વિચારતો કે જીવનની અંદર કેટલું બધું પરિવર્તન આવી ગયું અને આજે એ પ્રભુનો લાડલો ભક્ત બની ગયો. પોતાનું સર્વસ્વ ભગવાનની ચરણે નિછાવર કરી દીધું, પોતાની જાતને પણ સમર્પણ ભગવાનને કરી દીધું. જીવનમાં કદીએ ન મળ્યા હતા એવા આદરમાન હવે રઘુદાસને ધીરે ધીરે જગન્નાથપુરીમાં ભક્તો તરફથી મળવા લાગ્યા. પરંતુ આ બાજુ શું બન્યું? એની જે પત્ની હતી અન્નપૂર્ણા, એ તો પિયરમાં રહેતી હતી. તો પિયરમાં એને સમાચાર મળી ગયા તેના સાસુ સસરા સ્વર્ગે સંચરી ગયા છે. પિતાનું ઋણ ચૂકવવા માટે તો મારા પતિએ ઘરબાર માલ મિલકત બધું વેચી કાઢ્યું છે અને મારો પતિ તો હવે અકિંચન બની ગયો. થોડા વખતમાં એને સમાચાર મળી ગયા. એ એના પિતાશ્રીને વારંવાર કહેતી કે પિતાશ્રી, મારો પતિ એકલો થઈ ગયો છે, મને મારા સાસરીમાં મૂકી જાઓ. પણ પિતાશ્રી જાણતા હતા કે અત્યારે રઘુદાસ અકિંચન થઈ ગયો છે, એટલે એને ક્યારે અન્નપૂર્ણાને પોતાના સાસરીમાં મોકલવાની દરકાર કરી નહીં. અને એ વિચારતો હતો કે આવા ભિખારીના ઘેરે, નિર્ધનના ઘેરે મારી છોકરી કેવી રીતે સુખી થશે. અને એ બધું વિચારતા હતા. ઘરમાં રોજે વાર્તાલાપ ચાલતો હતો. અન્નપૂર્ણાને જે જીત કરતી હતી અને ત્યાં સમાચાર આવી ગયા કે ભાઈ રઘુદાસ તો એનું પોતાનું વતન છોડી અને કાયમ માટે નીલાચલ ભગવાનની શરણે જગન્નાથપુરી જતો રહ્યો છે. આ બધા સમાચાર સાંભળ્યા. ઘડીભર તો અન્નપૂર્ણા દિગ્મૂઢ બની ગઈ. થોડી વાર પછી જયારે સ્વસ્થ થઈ ત્યારે એના મનમાં સ્ફુરણા થઈ
કે મારે પણ હવે મારા પતિની સેવામાં જગન્નાથપુરીમાં જઈને વસવું જોઈએ. પતિદેવની સેવા પણ થશે અને સાથે સાથે વિશ્વેશ્વર દેવનું ભજન પણ થશે. પતિદેવ અને વિશ્વદેવ બંને દેવોને ત્યાં જઈને રીઝવીશ. પતિ પણ પરમેશ્વર તો છે જ ના કરે. એટલે અન્નપૂર્ણાએ માતાની પાસે પૂરી જવાની અનુમતિ માગી. માતાએ એના પિતાને વાત કરી અને પિતાની આ વાત સાંભળતા જ પિતાનો એટલે ગંગાધર જે નગરશ્રેષ્ઠ હતા એમનો પિત્તો 7મા આસમાને પહોંચી ગયો. ક્રોધ ભર્યા અવાજે એ અન્નપૂર્ણાને લડવા લાગ્યા. અન્નપૂર્ણા તું સાંભળી લે, રઘુદાસ હવે આપનો જમાઈ રહ્યો નથી. એને અને આપને હવે સ્નાન સૂચકનો સંબંધ રહ્યો નથી. રઘુદાસે બધી મિલકત ફના કરી નાખી છે અને રખડુની માફક એ કાયમ માટે જગન્નાથપુરીમાં જતો રહ્યો છે. એને અન્નપૂર્ણાની કોઈ ચિંતા કરી નથી. તો અન્નપૂર્ણા તું મારી દીકરી હોય તો એમ માની લેજે કે મારો જમાઈ હવે મરી ગયો છે. અન્નપૂર્ણા તને જો જમાઈ તું જેટલી ચિંતા એની કરું છું એવી ચિંતા એને જો તારા માટે કરી હોત તો અહીંથી જગન્નાથપુરી કાયમ માટે નીકળી જતા પહેલા કમસે કમ તને એકવાર મળીને તારી સંમતિ લઈને પછી ગયો હોત. એટલે બેટા હવે તું માની લેજે કે તારો પતિ હવે નથી. હું તારા માટે બીજો સુયોગ્ય જમાઈ શોધી કાઢીશ. આપણું ઘર જ્ઞાતિમાં ખાનદાન છે, આગળ પડતું કહેવાય છે. આ ગામના નગરશેઠ આપણે છીએ તો આપણને તેના માટે દૂરત્વ સુધામાં કોઈ તકલીફ પડશે નહીં. માટે મારું માન અને તું રઘુનાથને ભૂલી જા. હવે અન્નપૂર્ણાના બીજા લગ્ન કરવાની વાત સાંભળીને માતા બોલી કે બીજો કયો સારો જમાઈ તમે હવે તે શોધી રાખશો પાછો કે છે. ત્યારે એના પિતાએ કીધું આ કલાવતીપુરના ગામના જે દિવાન છે એને છોકરો બસુ બધી રીતે આપણી અન્નપૂર્ણાને યોગ્ય છે. તો મેં ધીરે ધીરે એ વાત ચલાવવા માંડી છે. તો હવે તો અન્નપૂર્ણાને આ વાતની ખબર હતી. હવે બીજા લગ્ન કરવાની પિતાજી વાત કરી રહ્યા એ વાત સાંભળતા જ અન્નપૂર્ણાના કાનમાં ધગધગતો શીશાનો રસ રેડાયો હોય એવી વેદના અન્નપૂર્ણાને અંતરે થવા લાગી. પોતાના બંને કામમાં આંગળીઓના દાંતડા દાબી દઈ શિકાર કરવા પાછળ પહેલા વાઘથી ભયભીત થઈ ગયેલી હરણી હોય તેમ અન્નપૂર્ણા દોડીને પોતાના રૂમમાં ભરાઈ ગઈ અને પલંગ પર જઈને રુદન કરવા લાગી. ઓશિકામાં અન્નપૂર્ણાએ મોઢું છુપાવ્યું. રુદન કરતા કરતા પ્રભુની પાસે પોતાની અંતર્વ્યાધા ગળગળે સાદી વ્યક્ત કરવા લાગી અને પ્રભુને વિનંતી કરી, પ્રભુ આ સંકટમાંથી મને ઉગાર. મારે એક ભવમાં બે ભવ કરવા નથી. પિતા એ જાણતી હતી કે એના પિતા ગંગાધર પૂરેપૂરા કાબલ માણસ છે. પરંતુ આ જે મહાઅમત્ય દિવાન એનો દીકરો બસુ એ ભલે બહુ રૂપાળો હતો પરંતુ એ ખૂબ જ વિલાસી જીવન જીવતો હતો અને એટલા માટે જ એ અમાત્યનો દીકરો હોવા છતાં પણ અત્યાર સુધી કોઈ એને કન્યા આપવા તૈયાર થયું હતું નહીં. અને એ મહાઅમાત્ય વિચાર્યું કે જો અન્નપૂર્ણા જેવી સંસ્કારી છોકરી મારા પુત્ર બસુને જો મળી જાય તો કદાચ બસુ લગ્ન પછી સુધરી પણ જાય. અન્નપૂર્ણા રૂપના અંબાર સમી હતી અને બસુ જ્યારે એને જોવા આવ્યો ત્યારે બસુ તો એને જોતા જ એકદમ મુગ્ધ બની ગયો. એટલે અન્નપૂર્ણાનું લગ્ન એક વખત થઈ ચૂક્યું જે વાતની ખબર હોવા છતાં પણ એ લોકોએ અન્નપૂર્ણાનો તરત જ સ્વીકાર કરી લીધો. પણ અન્નપૂર્ણા તો પરપુરુષનો વિચાર સપનામાં પણ કરી શક્યા હતી નહીં. એનો આરાધ્ય દેવ તો માત્ર ને માત્ર રઘુદાસ જ હતો. પરંતુ પિતાની આગળ એનું કશું ચાલ્યું નહીં. એ વિચારતી હતી કે અગ્નિ અને બ્રહ્મણની સાક્ષીએ મેં જેની સાથે 4 ફેરા ફર્યા છે એ રઘુદાસ જ પોતાનો સ્વામી છે. ગમે તેવો તો રઘુદાસ જ મારો પતિ છે.
અને એ પતિના ચરણે મારી જાતનું સમર્પણ બસ કરી દઉં, એ જ એના મનમાં ખ્વાહિશ હતી. પરંતુ આ ગંગાધરના ઘરમાં એક પરગજુ સ્વભાવની દાસી હતી, જે અન્નપૂર્ણાને ખૂબ માન આપતી હતી. અન્નપૂર્ણાના અંતરની વ્યથા એ દાસી સમજી ગઈ. દુઃખ અસહ્ય થતા જ્યારે જ્યારે અન્નપૂર્ણા આંસુ સારવા લાગે ત્યારે દાસી એને આવી ખૂબ ખૂબ સાંત્વના આપતી. અને એ દાસી પણ ભગવાનની પરમ ભક્ત હતી. આ ખારા પટ સેવા અન્નપૂર્ણાના ઉજ્જડ જીવનની અંદર એ દાસી અન્નપૂર્ણાની મીઠી વેદી સમાન લાગતી હતી. એકવાર અન્નપૂર્ણા ગમગીન બનીને એના ઓરડામાં બેઠી હતી. બીજા લગ્ન એના નક્કી થઈ ચૂક્યા હતા. એ પ્રભુને વારંવાર વિનંતી કરતી હતી, પ્રભુ આમાંથી કોઈ રસ્તો કાઢો. અને ત્યાં જ બહારથી દાસી આવી અન્નપૂર્ણાને જીવેશ્વરે સમાચાર આપ્યા, બેન બા ગભરાશો નહીં, પ્રભુ સર્વ સમર્થ છે. કાલે સવારે આપણા ગામમાંથી એક સંઘ જગન્નાથપુરીની યાત્રા કરવા જઈ રહ્યો છે. તમે એક ચિઠ્ઠી લખી આપો તો તમારા સમાચાર રઘુદાસને આપણો સંઘનો જે મેન ટ્રસ્ટી છે એ આઠવાટ સમાચાર પહોંચાડી દેશે. તમે મને જલ્દી પત્ર લખી આપો, હું હમણાં જઈ અને એ સંઘના મુખિયાને આ ચિઠ્ઠી આઠવાટ આપી આવું છું. દાસીની વાત સાંભળી અન્નપૂર્ણા સગળું દુઃખ વિસરી. અન્નપૂર્ણા સમજી કે પ્રભુએ છેવટે કોઈ રસ્તો કાઢ્યો તો ખરો. અન્નપૂર્ણાએ તરત જ પત્ર તૈયાર કરી દીધો અને એ પત્રમાં પોતાની અંતરની વ્યથા એને વ્યક્ત કરી છે. પત્રમાં નક્કી થયેલી લગ્નની તિથિ પણ અન્નપૂર્ણાએ દર્શાવી દીધી. અને લગ્નની તિથિ પહેલા જો આવી જઈશે નહીં રઘુનાથ, તો રઘુનાથને કહ્યું કે સમજી લેજો કે મારું નિશ્ચિત સમજ તમારે જોવાનો વારો આવશે. અને તમે નહીં આવો, છતાંય પણ નહીં આવો તો કદાચ તમને નિશ્ચિત સપન જોવાની, તમને મારી કોઈ વાત પણ તમને કરનાર નહીં રહે છે. અને એ પોતાનું એકદમ અફર નિર્ણયની જાહેરાત એને પોતાના પત્રમાં સ્પષ્ટ કરી દીધી કે આ દિવસ પહેલા તમે આવી જાઓ, નહીં તો પછી અન્નપૂર્ણા આ દુનિયામાં નહીં રહે. પત્રને પોતાના સાલનામાં સંતાડી કોઈને ખબર ના પડે તે પ્રકારે દાસી તરત સંઘના મુખ્ય માણસના ત્યાં પહોંચી ગઈ. પણ એ માણસે કહ્યું કે ભાઈ જગન્નાથપુરીમાં પત્ર તો રઘુદાસનો પહોંચાડું, પણ આટલા મોટા જગન્નાથપુરીમાં રઘુદાસને હું પહોંચાડીશ કેવી રીતે? હું કેવી રીતે ઓળખીશ કે રઘુદાસ કોણ છે? તો પેલો યાત્રાળુ મૂંઝવણ અનુભવવા લાગ્યો અને કહ્યું કે આટલી બધી ભક્તોની ભીડ હોય, એ ભીડમાં હું રઘુદાસને કેવી રીતે ઓળખું? પણ દાસી હતી એ ભગવાનના ભક્તિના રંગે રંગાઈ હતી. નિત્ય દાસી પણ અહીંયા નાનકડા ગામમાં કથા શ્રવણ કરવા જતી હતી. સત્સંગની એક પળ પણ એ વેડપતી નહોતી. દાસી તરત જ બોલી ઉઠી, ભાઈ, ભક્તોની ભીડ મંદિરમાં ભલે ગમે તેટલી જામતી હોય, પણ એટલું સમજો કે ભગવાનના મોટા ભાગના ભક્તો તો ફટકિયા મોતી જેવા હોય છે, અને સાચા ભક્તોનું તેજ તો અનેરું હોય છે. સાચા ભક્ત હજારો વૈષ્ણવોની વચમાં પણ નોખા તરી આવે છે. એટલે ભાઈ, ભગવાને તમને જયારે આ તક આપી છે કોઈકનું ભલું કરવાની, તો આ ચિઠ્ઠી લઈને જાઓ, પ્રભુ તમને પ્રેરણા કરશે અને તમે હજારો ભક્તોની વચ્ચે પણ રઘુદાસને જરૂરથી શોધી શકશો. હવે આ દાસીના આવા એક એવા વચનો પેલા સૃષ્ટિએ સાંભળ્યા તો સૃષ્ટિને પણ થયું કે નહીં, આની પાછળ જરૂર ભગવાનનો કોઈ ઇશારો છે. એટલે એની દાસીને પછી સાંત્વના આપીને કીધું કે અન્નપૂર્ણાને કહેજો એનું કામ હું જરૂર હું કરીશ. હું ગમે તેમ કરીને જગન્નાથપુરીમાં રઘુદાસને શોધી કાઢીશ અને આટલી ચિઠ્ઠી તેને જરૂર પહોંચાડીશ. આ વાત થઈ ગઈ. શ્રદ્ધાળુ યાત્રીનો ખૂબ ખૂબ આભાર માની અન્નપૂર્ણા પાસે દાસી આવી ગઈ. ઉદાસ ચિત્તે બારી પાસે ઉભી રહેલી હતી અન્નપૂર્ણાને હૈયા ધરણ આપતા દાસી બોલી કે બેન બા,
હવે બધી ચિંતા પ્રભુને ચરણે સોંપી દો. રઘુદાસને મોકલેલો સંદેશો અચૂક પહોંચી જશે. હવે આપને લેવા માટે રઘુદાસજી પણ લગ્ન પહેલા અવશ્ય આવી પહોંચશે. બેનમાં, તમે તો ભક્તરાજના પત્ની છો. હમણાં તમારા ભક્તરાજે તો બાહ્ય આદિ વ્યાધિ ઉપાધિ બધી છોડી દઈને સગડું સર્વેશ્વરને ચરણે સોંપી દીધું છે. તમે પણ તમારી બાજુ પ્રભુના હાથમાં સોંપેલી ચિંતા મુક્ત બની જાઓ. બેનબા, તમારા માતાજીને તમારી ખૂબ મમતા છે. તમારું સેજ પણ અહિત થાય તો તમારી માની આંતરડી કકડી ઉઠે છે. પરંતુ તમારા પિતાનું હૃદય કઠોર છે. મહા અમત્યના પુત્ર સાથે આપના લગ્ન થાય એવી અપેક્ષાથી આપનો સંબંધ મહા અમત્યના પુત્ર સાથે બાંધવા એ તત્પર થયા છે. તમારા ભાઈઓ પણ પિતાના પક્ષે છે. કારણ કે જો અન્નપૂર્ણાનો સંબંધ મહાત્માના છોકરા સાથે થઈ જાય તો રાજ્યમાંથી નવા જે ફાયદા લેવાના હોય, સરકારનો જે લાભ લેવાનો હોય, એના ઇજારા લેવાના હોય, એ બધા એના ભાઈઓ અન્નપૂર્ણાના ભાઈઓને મળી જાય. અને બધું મળી જાય તો રાજા તરફથી પૂરો સપોર્ટ મળી જાય તો એ લક્ષ્મીનો ભંડાર અમારો વધતો જાય. તો દરેક માણસ આ રીતે પોતપોતાનો સ્વાર્થનો વિચાર કરતો હતો. પરંતુ ઘરના કોઈ પણ મેમ્બરો અન્નપૂર્ણાના દિલની ચિંતા કરતા હતા નહીં. પરંતુ દાસીએ અન્નપૂર્ણાને ધીરજ આપી છે. અન્નપૂર્ણાને અંતરની આંખ થોડા વાર માટે સમી ગઈ છે. એક આશા બંધાઈ છે કે મારા રઘુદાસને સમયસર સમાચાર મળશે તો જરૂર રઘુદાસ મને લેવા માટે પાછા આવી જશે. પેલા યાત્રાળુઓ તો જગન્નાથપુરી પહોંચી ગયા. મંદિરમાં બધી ફરી વળ્યા. રઘુદાસની શોધ કરવા માંડી. પરંતુ રઘુદાસને શોધતા એમની જાજી મહેનત પડી નહીં. મંદિરના ગર્ભદ્વારની સમક્ષ પોતાના દેહનું ભાન ભૂલી હરિ દર્શનમાં તલ્લીન બની એક ભક્ત ઉભો હતો. એના મુખ પર હરિરસ પાનનો કેફ ચડેલો હતો. અને જે રીતે દાસીએ વર્ણન કર્યું હતું રઘુદાસના શરીરનું, એના જેવો જ એ દેખાતો હતો. એટલે એ યાત્રાળુઓ સમજી ગયા કે માનો ના માનો પણ આજ રઘુદાસ હોવો જોઈએ. એ લોકો પાછળથી એના ખભે હાથ મૂકીને પૂછે છે, આપ જ રઘુદાસજી છો? આપ જ હરિપૂર્ણા વતની છો? પરંતુ રઘુદાસ કશું સાંભળતા નથી, કારણ કે હરિદર્શનમાં તલ્લીન છે. પછી યાત્રીએ મોટેથી અવાજો કર્યા, પણ રઘુદાસના કાનની અંદર એ અવાજો ગયા. રઘુદાસની ભાવ સમાધિ તૂટી. એ વિચારવા લાગ્યા કે મને કોઈ ધંધોડી રહ્યું છે ને કશુંક બોલી રહ્યા છે. એ ગાંઠ નિદ્રામાંથી જાગતા હોય એમ રઘુદાસજી બોલ્યા, હે ભાઈ, તમે કશું કહ્યું? હા, મારું જ નામ રઘુદાસ છે. બોલો, શું કામ તમારે પડ્યું મારું? તો પેલા યાત્રીએ કહ્યું, ભાઈ, કામ તો બીજું કાંઈ નથી, પણ આ તમારી પત્ની અન્નપૂર્ણા એક પત્ર તમને હાથોત પછાડવાનું અમને સોંપ્યું હતું, એ કાર્ય અમે પૂરું કરીએ છીએ. પત્ર રઘુદાસે વાંચ્યો. વિચારોમાં ગરકાવ થઈ ગયો. અહીં પુરીમાં નીલાચલ ભગવાનના સાનિધ્યમાં નિવાસ કર્યા પછી અશાંતિ કે ઉદ્વેગ રઘુનાથની પાસે બિલકુલ હતો જ નહીં. પ્રભુના ચરણમાં એને સંપૂર્ણ ચિત્ત ચોંટાડી દીધું હતું. અન્નપૂર્ણા પણ એની સ્મૃતિમાંથી બહાર નીકળી ગઈ હતી. એનો પૂર્વ જીવન સંપૂર્ણપણે એની સ્મૃતિમાંથી બહાર નીકળી ગયું હતું. પણ આજે ઘણા વખત પછી આ પત્રએ એની પૂર્વ ચેતનાને જાગૃત કરી. એને યાદ આવ્યું કે હા, અન્નપૂર્ણા સાથે મારા લગ્ન થયા હતા. અન્નપૂર્ણા પૂરેપૂરી સંસ્કારી છે. હવે જો હું સમયસર ત્યાં નહીં પહોંચું તો એના પિતાશ્રીને બીજી પરણાવી દેશે. અને બીજું લગ્ન તો અન્નપૂર્ણાને મંજૂર નથી. એટલે અન્નપૂર્ણા દેહત્યાગ કરશે. અને જો અન્નપૂર્ણા દેહત્યાગ કરે તો એનું પાપ મારા સિરે પણ લાગે કે મેં મારી પત્નીને તરછોડી, એટલે પત્નીને આવા પગલાં લેવા પડ્યા. પત્નીનો પ્રમાણપત્ર વાંચ્યો પછી એ ઊંડા વિચારમાં ડૂબી ગયા છે. એને હરિ ભગવાનને વિનંતી કરી
કે પ્રભુ સમય ઓછો છે. અંદર પત્રમાં લખ્યું છે કે ફાગણ વદી આતમ પહેલા તમે જરૂર અહીંયા આવી જજો, પરંતુ એ રસ્તો એટલો લાંબો હતો કે પહેલા પહોંચવાની કોઈ શક્યતા હતી જ નહીં. એટલે રઘુદાસે ત્યાં મંદિરમાં ભગવાનની મૂર્તિ સમક્ષ પોતાનું માથું પછાડ્યું છે અને પ્રભુને કીધું કે પ્રભુ હવે હું શું કરું, મારે પહોંચવું છે, સમયની મર્યાદા ઘણી ઓછી છે. કે હવે એને પૂરેપૂરો વિચાર આવ્યો કે હવે આ એક ભોગમાં બે ભોગ કરવાનો અન્નપૂર્ણાને વખત આવ્યો, એટલે પોતાના પ્રાણ કાઢી નાખવા તત્પર બની ગઈ છે. અને એને લાગ્યું કે વચ્ચે હવે 2 કે 3 દિવસ રહે છે ને 48 કલાકમાં હું કેવી રીતે કલાવતીપુર ગામમાં પહોંચીશ. અન્નપૂર્ણા તો હવે એને દેખાઈ રહ્યું છે કે અન્નપૂર્ણા રડી રડીને અડધી થઈ ગઈ હશે. એટલે હવે એની રઘુદાસની મતિ મૂંઝાઈ ગઈ છે. પ્રભુને ખૂબ વિનંતી કરે છે અને એમ કરતા કરતા રાત પડી એટલે રઘુદાસ તો મંદિરના ઓટલા પર સૂઈ ગયા છે. હાથમાંનો પત્ર તો શ્રીહરિના ચરણોમાં એને મૂકી દીધો હતો. શ્રીહરિનું શરણ સ્વીકારી લીધું હતું. હવે આ બાજુ શું બન્યું કે શ્રીહરિ ને રાત્રિ નિદ્રા આવી ગઈ. મારો ભક્ત મુશ્કેલીમાં મુકાવી છે. મારો ભક્ત અત્યારે એની મુશ્કેલી મારી સમક્ષ રજૂ કરી રહ્યો છે. શ્રી પ્રભુની પણ ઊંઘ ઉડી ગઈ છે. પ્રભુએ તરત જ વેતાળને આજ્ઞા કરી, જ્યાં વેતાળ રાતોરાત રઘુદાસને કલાવતીપુર પહોંચાડી દે. વેતાળે તરત ઉડન ખટોલા તૈયાર કર્યો અને રઘુદાસને ઉડન ખટોલામાં બેસાડ્યા. રઘુદાસ તો ઊંઘે છે, રઘુદાસને ખબર નથી કે શું થઈ રહ્યું છે. રઘુદાસને વેતાળના લાવેલા ઉડન ખટોલામાં રઘુદાસ બેસી ગયા અને એક રાતની અંદર એને રઘુદાસને તો એ કલાવતીપુરના ગામમાં ગંગાધર શ્રેષ્ઠીના હવેલીની સામે એના ઝાડ નીચે રઘુદાસને મૂકી દીધા છે. ગીતા તો પ્રભુની આજ્ઞા પાલન કરી દીધું. ત્યાર પછી સવાર પડી. રઘુદાસને કઈ ખબર નથી પડી કે આ શું બની ગયું છે. રાત્રે કાઢીને આંખો ઉગાડી દૃષ્ટિ કરી કે હું તો મંદિરના ઓટલા પર સૂઈ ગયો હતો. હા તો કોઈ અજાણું ગામ છે. હા કઈ સપનું જોઈ રહ્યો છું કે શું, મારી હજી ઊંઘ ઉડી નથી કે શું. પણ આંખો ચોડવા માંડી. જોયું ના સાચે સાચ સવાર થવાઈ ગઈ. આ સામે તો કોઈ વિશાળ હવેલી દેખાઈ ગઈ છે. કોની હવેલી હશે? આ કયું ગામ હશે? આ બધું હું જાણું છું કે સપનાની આવડું છું? શું આ મારી ભ્રમણા છે? એ ભગવાન તારી લીલા ઘણી અટપટી છે. હું તો રાત્રે મંદિરના પગથિયા પર સૂતો હતો ને હું ક્યાં આવી ગયો છું એને કઈ ખબર પડતી નથી. પણ ત્યાં એક ગરીબ એટલામાં એક ભરવાડ દૂધ લઈને વેચવા નીકળી હતી. ત્યાંથી પ્રસાર થતી હતી. મોટી હાંક મને રઘુનાથે બોલાવીને કીધું, બેન આ નગરનું નામ શું છે? તો બે રબારાને કીધું શાનું કશી ગયું લાગે. આ ગામનું નામ મને ખબર નથી. છતાં એ રબારાને કીધું કે ભાઈ આ તો કલાવતીપુર ગામ છે. પછી ઓહો હો હું કલાવતીપુર ગામમાં આવી ગયો? બેન તો આ સામે હવેલી દેખાય છે, કોણ છે? અરે તમને ખબર નથી આ કલાવતીપુરના ગામના નગર શેઠ ગંગાચરણ દાસની આ હવેલી છે કે છે. પણ પેલીને દૂધ આપવાનું ઉતાવળ કે રબારાને તો ફટાફટ 2 પ્રશ્નોના જવાબ નીકળી ગઈ. રઘુદાસના આનંદને અવધિ ના રહી. અરે કેટલાય દિવસે હું આ કલાવતીપુરના ગામમાં આવી શક્યો હોત જો ચાલતો આવ્યો હતો. એટલા બદલે પ્રભુની કૃપા શું થઈ કે આ અન્નપૂર્ણાને કદાચ મારી તાતી જરૂરત ઉભી થઈ હશે. તો પ્રભુએ અન્નપૂર્ણાની વાત સાંભળી અને એક રાતની અંદર તો પ્રભુએ મને અહીંયા અન્નપૂર્ણાના ઘરની સામે મૂકી દીધો. રઘુદાસના આનંદની અવધિ ના રહી. પ્રભુનો પાળ માનતા હોય એમની પોતાના બંને હાથ જોડ્યા. નગર શેઠના ઘરમાં માત્ર અન્નપૂર્ણાને પેલી દાસી સાહેબ બધા મોડા ઉઠતા હતા. પ્રાતઃ કાળે વહેલી અન્નપૂર્ણા ઉઠી ગઈ હતી. પ્રાતઃ કાળે ઉઠીને બારી ખોલી જોયું, ઓહો મારા સ્વામી આવી ગયા છે, ઝાડ નીચે બેઠા છે. સ્વામીના દર્શન થતા જ અન્નપૂર્ણાના રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યા. રઘુદાસ સામે બંને હાથ જોડી અન્નપૂર્ણા ભક્તિભાવપૂર્વક બોલી, સ્વામી આપના ચરણમાં વંદન કરું છું. આપ તો બરાબર સમયસર આવી પહોંચ્યા છો. બાળની સમીપ જે રઘુદાસ બોલ્યા
દેવી, હવે તમે કોઈ વાતની ચિંતા કરશો નહીં. પ્રભુ કૃપાથી તમારી આપત્તિ ટળી ગઈ છે. હું તમને લેવા માટે જ આવી ગયો છું. પરોજના શાંત વાતાવરણમાં આ ધીમે સ્વરે વાત થઈ રહી હતી અને એ બધા અવાજો ગંગાધરના રૂમમાં ગયા છે. થોડો થોડો અવાજ જતો હતો. ગંગાધર પથારીમાં ઉઠવાની તૈયારી કરતા હતા. વૃદ્ધાવસ્થા હતી એટલે નીંદ પણ બરાબર આવતી હતી નહીં, પરંતુ આ અન્નપૂર્ણાનો અવાજ એને સ્પષ્ટ સંભળાયો કે અન્નપૂર્ણા સભામાં કોની સાથે વાતો કરી રહી છે. અને બંને વાર્તાલાપ પરથી એને એટલો તો ખ્યાલ આવ્યો કે આ જમાઈ જરૂર આવી ગયો લાગે છે દીકરીને તેડવા માટે. હવે મારી બનાવેલી બધી બાજી બગડી જશે. એટલે ગંગાધર તરત જ દિલ્હી પાસે પાછા ફરી ગયા. મુખ્ય દ્વાર પાસે આવી ગયા અને પોતાનાથી દ્વાર ખોલતા વાણીમાં મઢ જેવી મધુરતા લાવી જમાઈનું સ્વાગત કરતા બોલવા લાગ્યા છે. પધારો પધારો જમાઈરાજ રઘુદાસજી, તમારું સ્વાગત છે. તમારું સ્વાગત કરતા અમારું હૈયું હસ્તી નાચી ઉઠ્યું છે. અગાઉથી કઈ પણ ખબર આપ્યા વગર તમે આવ્યા છો. અમારે આગળ આજે સુખનો સૂરજ ઉગ્યો છે એમ અમે માનીએ છીએ. સસરાની મીઠી મધબરી વાણી સાંભળી રઘુદાસ તો ભૂલાવામાં પડી ગયા. અન્નપૂર્ણા એને જે સમાચાર મોકલ્યા હતા એને તથ્ય વિના ના લાગ્યા. સસરાની મીઠી વાણી અંતરમાં ભરેલા હળહળ જળની ભોળા રઘુનાથની ક્યાં ખબર હતી. પરંતુ સસરાએ જમાઈને માનપાન સાથે ઘરમાં તેડી ગયા. નિત્યક્રમ આટોપીને રઘુદાસ તૈયાર થઈ ગયા. સ્નાન કરીને ઉભા ત્યાં એમની ઘરના શાળાએ એમને પોતાના શાળાએ નવા નક્કર વસ્ત્રો આપ્યા. નવા વસ્ત્રો સજીને રઘુદાસ દિવાન ખંડમાં આવ્યા. બંને શાળાઓ પણ અંતરની ઉલટ બતાવી પ્રેમપૂર્વક બનેવી સાથે વાતો કરવા લાગ્યા. જમાઈ રાજીને ભાવતા ભોજન કરવા સસરાએ 5 પ્રકારના મિષ્ટાન બનાવરાયા. એ ઘણા વર્ષે જમાઈરાજ પધાર્યા છે, એમનું ખૂબ સુંદર સ્વાગત કરો. ભોજન થાળમાં 5 જાતના શાક પીરસાયા. ભોજનનો સમય થતા જમાઈરાજને સાદર જમવા બેસાડ્યા છે. રઘુદાસને પાટલા પર બેસાડી સામે ઊંચા બાજોટ પર પીરસાયેલી રસોઈ સામગ્રીનો થોડો હાજર થયો. સસરાએ પ્રેમપૂર્વક જમાઈને જમવાની વિનંતી કરી. રઘુદાસ બોલ્યા, નીલાચલ ભગવાનને નૈવેદ્ય ધરાવ્યા વિના અન્નનો એક કણ પણ મૂકવું નહીં, એ મારું અચળ અને અતૂટ વ્રત છે. જે પ્રભુનું છે એ પ્રભુને સમર્પી હું તો માત્ર ને માત્ર પ્રભુની પ્રસાદી આરોગું છું. શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ગંગાધર શેઠના ઘરમાં હતી જ. પૂજાની ઓરડીમાં પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ સમક્ષ રઘુદાસે પૂજનનો થાળ ધરાવી બંને આંખો બંધ કરી હાથ જોડી પ્રભુને જમાડવા માટે રઘુદાસના વિનંતીપૂર્વક બોલ્યા છે. પ્રભુને નૈવેદ્ય ધરાવ્યું. રઘુદાસે થાળ ફરતી જળાધાર કરી અપોષણ કર્યું. બંને હાથ જોડી અન્ય દેવીને ભક્તિભાવ પ્રણામ કર્યા. પેલા મિષ્ટાનને ન્યાય આપવાને બદલે થાળમાં પીરસાયેલી 4-5 પૂરીમાંથી એક પૂરી ભાગીને પ્રથમ ગ્રાસ હાથમાં લીધો. પરંતુ જેવો પ્રથમ ગ્રાસ હાથમાં રઘુદાસે લીધો તે નાનકડી કાગળની ચબરકી થાળીમાં આવી ગઈ. મીઠી વાણીના આવરણ નીચે ઝંકાયેલું ગંગાધરનું કુટિલ હૃદય અત્યારે રઘુદાસના ખબર પડી ગઈ. ખુલ્લા પડી ગયેલા હૃદય દ્વારમાંથી હળહળ ઝેર ટપકી પડ્યું. પુત્રીના બસુ સાથેના લગ્નના માર્ગમાંથી આ જૂના જમાઈનો કાંટો કાઢી નાખવા ગંગાધરની સૂચનાથી જ મિષ્ટાનમાં હળહળ ઝેર ભેળવવામાં આવ્યું છે. અન્નપૂર્ણાને આ કાવતરાની ગંધ દાસી દ્વારા પડી ગઈ હતી. પ્રગટપણે પતિને ચેતવી દેવામાં એ લાચાર હતી, કારણ કે પેલા લોકો અન્નપૂર્ણાને જમાઈ સાથે વારંવાર જવા દેતા હતા નહીં. એટલે અન્નપૂર્ણાએ દાસી દ્વારા પુરીના જે પડ હતા એની વચ્ચે જે ચમકાવી દીધી અને સ્વામીને ચેતવવાનું કર્યું, એને બજાવી દીધું. પત્નીના હસ્તાક્ષર વાળી ચિઠ્ઠી વાંચીને રઘુદાસે મોઢું મલકાવ્યું. પત્નીને જવાબ આપતા હોય એમ પીસાયેલા ભોજનદાર તરફ તેમ ભરી દ્રષ્ટિ કરી અને બોલ્યા છે કે પ્રભુને ધરાવેલા નૈવેદ્યને હું ન આરોગું તો પ્રભુનો મેં અનાદર કર્યો કહેવાય. પ્રભુને ધરાવેલા નૈવેદ્ય પર પ્રભુની અમી દ્રષ્ટિ પડતા હળાહળ ઝેર પણ ઝેર રહેતું નથી, અને કદાચ ઝેર રહી જતું હશે
અને મારો પ્રાણ ચાલ્યો જાય તો તેની મારી લેશ માત્ર પરવા નથી. અને આમ કહીને રઘુદાસ તો પ્રેમપૂર્વક જ્યારે અમૃતનું આચમન કરતા હોય એમ એટલા જ પ્રેમથી પ્રભુની પ્રસાદી આરોગવા લાગ્યા. હવે તો રઘુદાસે પૂરીને બદલે વિષથી ભરેલા મિષ્ટાન પર પણ હાથ અજમાવ્યું. મિષ્ટાનનો એક એક કોળિયો રઘુદાસના ઉદરમાં જેમ જેમ પડવા લાગ્યો તેમ તેમ રઘુદાસના શરીરની કાંતિ બદલાવા લાગી. એના આખા શરીરમાં ઝેર વ્યાપવા લાગ્યું. ધીરે ધીરે ભોજનને જ્ઞાન આપી રઘુદાસ એની માથે રખાયેલા અલાયેલા ઓયલામાં વિશ્રામ કરવા ગયા. ઘરના સૌ માણસો રઘુદાસનો દેહ નિશ્ચિતન થઈ જાય એની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. ગંગાધરે જમાઈને આપવા માટે ઝેર પણ અતિ તીવ્ર પસંદ કર્યું હતું. આટલું ઝેર તો મદમસ્ત હાથીના પેટમાં જાય તો એ પણ માથા પટકી પટકી ઘડી ભરમાં તો રામ શરણ થઈ જાય એટલી બધી એ ઝેરમાં મારક શક્તિ હતી. ઘરના બહુ બધા સભ્યો વાતચીતમાં મશગુલ હતા. ત્યારે અન્નપૂર્ણાએ રઘુદાસના ઓરડાનું દ્વાર ધીરેથી ખોલ્યું, ડૂબક્યું કર્યું. સ્વામીનો દેહ તો શ્રી કૃષ્ણના જેવો ઘનશ્યામ થઈ ગયો હતો. અલૌકિક તેજ એમના દેહમાંથી કિરણો દ્વારા પ્રગટી રહ્યું હતું. અન્નપૂર્ણાને ખાતરી થઈ ગઈ કે સ્વામીની ચેતવણી આપ્યા છતાં વિષ ભેળવેલું ભોજન એમને આરોગ્ય છે એનું પરિણામ મૃત્યુ વિના બીજું કઈ જ આવવાનું નથી. પોતાના સૌભાગ્યનો સૂરજ અસ્ત પામે એ કઈ સુશીલ સુનારીને ગમે. પતિના મૃત્યુની કલ્પના કરતા જ અન્નપૂર્ણાના દેહમાંથી આછી ધ્રુજારી પસાર થઈ ગઈ. જેમ પાસમાંથી પતિના પ્રાણ પાછા પ્રાપ્ત કરવા માટે જેટલા જુસ્સાથી સાવિત્રી ઝઝુમી હતી એટલા જ જુસ્સાથી એ પ્રભુ પ્રાર્થના કરવા લાગી. અંગે અંગમાં વિષ વસરતા રઘુદાસના આરામ રમી ગયા. એમનો દેહ નિશ્ચેતન બની ગયો. મોટા દીકરાએ દિનેશ્વરી પિતાને સમાચાર આપતા કહ્યું, આપનું કામ 100% સફળ થઈ ગયું છે. સબની સુવ્યવસ્થા કરવાની છે. હવે પિતાએ કહ્યું કે સબને ઠેકાણે પાડવાની વ્યવસ્થા તો રાત્રે જ થઈ શકે ને, અત્યારે દિવસો કઈ પણ પ્રયત્ન કરાય નહીં, ધોવા થઈ જશે. ગોરખોદિયાઓને રાત્રે બોલાવ્યા છે. રઘુદાસના સબને જમીનમાં મંડારી દેશે. આજે અંધકારગીરી અમાસની રાત પણ છે તો ડાબા હાથની કામગીરી જમણા હાથને પણ ખબર નહીં પડે તેવી રીતે ગોરખોદિયાઓ રાત્રે આવશે. ઓર્ડર અપાઈ ચૂક્યો છે અને એ લોકો એમનું કામ આરામથી પૂરું કરી દેશે. પિતાની મુસરડી ભરી બુદ્ધિ માટે પુત્રના મનમાં ખૂબ માન થઈ આવ્યું. ગોરખોદિયાની સૂચના તો અપાઈ ગઈ હતી. સૌ મધ્યરાતની પ્રતીક્ષા કરવા લાગ્યા. આ બાજુ અન્નપૂર્ણા પોતાના રૂમમાં બેઠી બેઠી ભગવાનને પ્રાર્થના કરી છે અને પ્રાર્થનાની જબરી અસર થઈ. એક આર્તનાદ સાંભળીને ભીડભંજન ભગવાન વાયુ વેગે દોડી આવ્યા છે. પ્રાર્થના કર્યા પછી નામ સ્મરણમાં મગ્ન બની ગયેલી અન્નપૂર્ણાને અંતરમાં પ્રેરણા થઈ. કોઈ અદૃશ્ય બળ અને પ્રેરણા આપી રહી હોય તેમ પોતાના આસન પરથી અન્નપૂર્ણા ઉભી થઈ. અદૃશ્ય બળથી ખેંચાઈ જતી હોય સ્વામીજીનું જ્યાં સબ હતું વિશ્રામ કરી રહ્યા હતા એ ઓરડામાં અન્નપૂર્ણા આવી ગઈ. અદ્રશ્ય શક્તિએ એને દ્વાર ખોલવાની પ્રેરણા આપી. એને આ રીતે નિર્ભય બની ગઈ. માતા પિતા કે ભાઈઓ કોઈથી પણ ભયભીત થયા વિના તેને એ બારણું ખોલી નાખ્યું. પણ જેવું બારણું ખોલ્યું તે અદભુત દ્રશ્ય એની નજરે પડ્યું. અરે, જે સ્વામીની અચેતન કાયા હતી એના પર તો નીલ ગગનના રંગ જેવો જેનો દેહ હતો એવો કોઈ દિદીપ્યમાન પુરુષ પોતાનો પ્રેમાળ હાથ ફેરવી રહ્યો છે. એ પ્રતિભાશાળી પુરુષ પીઠ અન્નપૂર્ણાની બાજુ પર હતી. પરંતુ તેજસ્વી પીઠ પરથી અન્નપૂર્ણા સમજી ગઈ કે ભગવાન નીલાચલ પધાર્યા છે. ભક્તાધીન ભગવાન ભક્તને બચાવવા આજે એની વારે દોડી આવ્યા છે. હજારો વર્ષોના કઠોર તપ પછી પણ જે ભગવાન ઋષિ મુનિઓને સપનામાં આવતા નથી એ આજે ભક્ત સમક્ષ હાજર થઈ ગયા છે. પ્રભુના પુલિત કર કમળોના સ્પર્શથી રઘુદાસના રોમે રોમમાં પ્રાણનો સંચાર થવા લાગ્યો. રૂવાડે રૂવાડે વ્યાપેલું વિશ્વ ઓસરવા લાગ્યું. એના અંતરમાંથી અનેરા અજવાળા રેલાઈ રહ્યા. આંખમાંથી અનેકો કોઈ છલકાઈ રહ્યો હતો. થોડી વારમાં આળસ મરડીને રઘુદાસ ઉભા થયા. ત્યારે પ્રભુનું અદભુત સ્વરૂપ વિલીન થઈ ગયું. પ્રભુએ જે સ્થાન પર ઉભા રહીને રઘુદાસની શુશ્રૂષા કરી હતી
એ ખાલી સ્થાન પરથી બંને હાથ જોડી મસ્તક નમાવી ખૂબ શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યા અને જાણે ઘરમાં વિશાળ છત્ર પલંગ પર પૂજ્યા હોય એટલી શાંતિથી પડખું ફેરવીને સુઈ ગયા. મધ્યરાત્રે સૃષ્ટિ ગંગાધર નક્કી કરેલા ઘોર ખોડિયા રઘુદાસના શબને ઉઠાવવા આવ્યા છે, પણ ત્યાં તો ચમત્કાર થયો. રઘુદાસ આળસ મરડીને બેઠા થઈ ગયા. બેઠા થતા જ રઘુદાસના મુખમાંથી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એવા અવાજો અંતરના ઊંડાણમાંથી આવવા લાગ્યા. મરદાને ઓચિંતું બેઠું થયેલું જોયું અને જોતા જ ગોર ખોડિયાઓ પોતાના ત્રિકમ પાવડા તબડાકા બધું ત્યાં પેલું પડતું મૂકી અને ભાગ્યા કે ભૂતાળું ભૂતાળું. ગોર ખોડિયાઓ ગોર ખોડિયાના આગેવાનોને ગંગાધર નગરશેઠ પાસે જઈ થયેલા કૌતુકની વાત કરી. ગંગાધર શ્રેષ્ઠી ખડખડાટ હસી પડ્યા, બોલ્યા, અલ્યા તમે લોકો તો દિન રાત સુમસાન ગૃહમાં પડ્યા રહેનારા, તમારા મનમાં વળી આ વેવના જાળા ક્યાંથી બાજવા લાગ્યા? પણ ઘર ખોડિયાને એ વાત સ્પર્શી નહીં. એક પળ પણ રોક્યા વિના એ બધા ગોર ખોડિયાઓ તો મુઠ્ઠીઓ વાળી કથી ભાગી ગયા. ગોર ખોડિયાની વાતની પ્રતીતિ કરવા ગંગાધર શ્રેષ્ઠી પોતે જ રઘુદાસના ઓરડામાં ગયા. દેવાના ઝાંખા અજવાળામાં રઘુદાસનો દિદીપ્યમાન દેહ દેખાતો હતો. વાહ વાહ, આજે આપે એવું ભોજન કરાવ્યું કે મને ખૂબ શાંતિપૂર્વક નિરાતની નિંદર આવી ગઈ. પિતાજી પ્રાતઃકાળ પ્રગટવાની તૈયારીમાં છે. અન્નપૂર્ણાને લઈને અમારે આજે અહીંથી નીકળી જવું છે. ખંડુ હાસ્ય કરતા ગંગાધર શ્રેષ્ઠી બોલ્યા, અરે તારા જેવા ભૂખડી માણસની સાથે આજે અમે અમારી લક્ષ્મી જેવી દીકરીને વડાવી એવી તું આશા રાખી રહ્યો છે? કે ખાડકા ખાડકા છે. સસરાને કઈ પણ જવાબ આપ્યા વિના પાસે પડેલા ઉપવસ્ત્રને ખંખેરીને ખભે મૂકી રઘુદાસ ઉભા રહ્યા. ચાલતા ચાલતા એ મુખ્ય દ્વાર પાસે આવ્યા ત્યારે અન્નપૂર્ણા 2 જોડ કપડાનું પોટલું લઈને સાથે ચાલવા માટે તૈયાર થઈને ઊભી જ હતી. ચાલો દેવી ચાલો. નીલાચલ ભગવાનનું સાનિધ્ય છોડ્યા પછી મને મારું મન ખૂબ બેચેન થઈ ગયું હતું. વાલા વિભુના ચરણમાં જે આનંદ જે શાંતિ મળે છે એ સંસારના કોઈ ખૂણે મને મળતા નથી. અન્નપૂર્ણાએ કીધું, હા સ્વામી, હું આપની સાથે જ આવું છું. ગરીબ ગાય જેવી દેખાતી અન્નપૂર્ણા આજે ભયંકર સિંહ જેવી બની ગઈ છે. એને જોતા જ બંને ભાઈઓ ઠંડા થઈ ગયા. બેનની આંખમાંથી ક્રોધની જ્વાળાઓ નીકળી રહી છે અને બેન રણચંડી બની ગઈ છે. કદીએ નહીં નિહાળેલું નહીં કલ્પેલું એવું ભેડનું આજનું ભયંકર સ્વરૂપ જોઈ બંને ભાઈઓના મોતિયા મરી ગયા, શર્મિંદા બની ગયા. બંને જણા ચૂપચાપ ઘરમાં પાછા ફરી ગયા. પોતાની જોડે જ આગળ ઉભેલા સ્વામીની સાથે થઈ જતા એમનો હાથ પકડતા અન્નપૂર્ણા બોલી, પ્રાણનાથ, હવે આપણો માર્ગ નિષ્કંટક બની ગયો છે. આપના સાનિધ્યથી તેમજ પ્રભુ કૃપાથી આપના પરના સર્વ સંકટો નામશેષ બની ગયા છે. ચાલો આપના સૈયારા નવા જીવનનો ખૂબ ઉત્સાહપૂર્વક આરંભ કરીએ. અને એમ બોલી બંને પતિ પત્ની એ ગામ છોડી જગન્નાથપુરના દિશામાં આગળ વધવા માંડ્યા. પરંતુ શું બને છે કે આ બધી વાતો સવાર થઈ ગઈ હતી. મહાઅમત્યાને આ લોકો કોઈ પણ પ્રકારની ખબર આપી હતી નહીં કે અમારો ફેરાનો જમાઈ આવી ગયો છે. પરંતુ ગામમાંથી મહાઅમત્યના સમાચાર મળી ગયા હતા અને એ પણ એને સમાચાર મળી ગયા કે આજે રાત્રે રઘુદાસનું શબ પડવાનું છે. પણ ત્યાં તો એમના ખબર પત્રીઓ એને ખબર આપી દીધી કે ભાઈ રઘુદાસ જીવતો થઈ ગયો છે અને અન્નપૂર્ણાને લઈ અને જગન્નાથપુરીના રસ્તે પડી ગયો, ચાલવા મળ્યું છે. બસુથી આ શબ્દો સહન થયા નહીં. મહાઅમત્યાનો પુત્ર બસુ હતો. એને તરત જ રાજાના સૈનિકો, જે એના પોતાના કેટલાક સૈનિકો હતા, એને તાત્કાલિક હુકમ કર્યો, જાઓ કે છે રસ્તામાં જઈ અને રઘુદાસને જંગલમાં મારી નાખો અને અન્નપૂર્ણાને લઈ આવો. સૈનિકોના ઘોડા દોડ્યા છે, તબડક 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 અવાજો આવ્યા છે અને જે દિશામાં જગન્નાથપુરીની દિશામાં ઘોડેસવારો દોડ્યા છે, સૈનિકો દોડ્યા છે. રઘુદાસ અને અન્નપૂર્ણા પ્રભુ સ્મરણ કરતા ઝડપી ચાલે જગન્નાથપુરી તરફ જઈ રહ્યા છે. અને ત્યાં પાછળથી ઘોડાઓના દોડવાના અવાજો સંભળાયા. અન્નપૂર્ણા ગભરાવા મળી. સ્વામીને કહ્યું, સ્વામી, પાછળ બધા ઘોડાના અવાજો આવી રહ્યા છે, ઘણા સૈનિકો આવી રહ્યા એવું લાગે છે. રઘુદાસે કીધું, અન્નપૂર્ણા, જરા વિશ્વાસ રાખ.
જે પ્રભુએ મને એક રાતની અંદર તારા ઘરે પહોંચાડી દીધો, જે પ્રભુએ મારા શરીરમાં વ્યાપી ગયેલું વિષ બધું પૂરેપૂરું નષ્ટ કરી દીધું, તો શ્રી પ્રભુ વિશ્વાસ નથી? એ જગતનો નાથ આ થોડા ઘોડેસવારો આપણને શું કરવાના છે? એમ કરતા કરતા ઘોડેસવારો ખૂબ નજીક આવી ગયા. રઘુદાસને પકડ્યો છે. રઘુદાસને કીધું છે કે આ સ્ત્રી તો અમારા બસુની પત્ની છે થવાની છે, તું શા માટે ઉપાડી ગયો છે? એમ કરીને બધા ઘોડેસવારો જે હતા એ રઘુદાસને મારવા લીધો નક્કી, અને બોલ્યા અંદર અંદર વાત કરતા હતા કે ચલો એને પતાવી દો, એનું સબ એ જ દફનાવી દો અને આપણે અન્નપૂર્ણા લઈને એને પિતાને સોંપી દઈએ. પરંતુ ત્યાં તો એ વચ્ચે મેં મહાન તેજસ્વી ઘોડેસવારો આવી ગયા અને પેલા અનેક સૈનિકોને એ બે તેજસ્વી ઘોડેસવારો આવી પાછા ભગાડ્યા અને કહ્યું, તમે લોકો આ લોકોને કેમ અટકાવો છો? આ જગન્નાથપુરીના ભક્તો છે, જગન્નાથપુરી જઈ રહ્યા છે, કોઈની તાકાત નથી કે અમને કોઈ વચ્ચે આ લોકોને અટકાવી શકે કે અમે બે જણા તમારા માટે કાફી છીએ કે. અને પેલા ઘોડેસવારો જે સૈનિકો આવ્યા હતા બાસુના માણસો, એ લોકો જોયું કે બે ઘોડેસવારો નથી, શસ્ત્ર ને શસ્ત્ર સૈનિકોના ધાડે આવી રહ્યા છે અમને લોકોને મારવા માટે. બધા ગભરાઈ ગયા અને બધા કલાવતીપુર ગામ તરફ ભાગી ગયા. અને બંને ઘોડેસવારો હતા એને રઘુદાસ ચંદ્રપુરીને કહ્યું કે તમે લોકો જગન્નાથપુરી જાઓ, અમે તમારી પાછળ છીએ, કોઈ તમારો વાળ વાંકો નહીં કરે. રઘુદાસે પાછળ ફરીને જોયું, અન્નપૂર્ણાને કીધું, અન્નપૂર્ણા તને ખબર છે અમે જેના કોણ છે? ના, આ બલરામ ને શ્રી કૃષ્ણ આવે છે કે મારું રક્ષણ કરવા માટે પ્રભુ મારું કેટલું મોટું કાર્ય કરી રહ્યું છે કે. અને એમ કરીને પછી બંને જણાને સહી સલામત જગન્નાથપુરીના પાદર સુધી ભગવાને પહોંચાડ્યા અને પછી પાછા ભગવાન મંદિરમાં જતા રહ્યા છે. એ લોકોના દર્શન બનીને થયા છે પ્રભુ. પછી આ લોકો જગન્નાથપુરી ગયા ને જગન્નાથપુરીમાં કાયમ માટે રહીને એમના ભક્તિ કરી છે. જય શ્રી કૃષ્ણ. વિષ્ણુ.